હાલ રાજ્યમાં આરોગ્ય વિભાગમાં અનેક કાંડ સામે આવ્યા છે, જેમાં પીએમ જય કાર્ડનો કાંડ, ખ્યાતિ હોસ્પિટલ કાંડ, રાજકોટ પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડ સહિતના અનેક કાંડ મુદ્દે આજે વિપક્ષે વિધાનસભાને ગજવ્યું હતું અને કોંગ્રેસે બજેટ સત્ર પહેલા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરીને સરકારને ઘેરી હતી. થોડા દિવસો પહેલા પણ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ બુધવારે વિધાનસભાના પ્રથમ દિવસે જ ગાંધીનગરમાં વિધાનસભાની બહાર દેખાવ કર્યો હતો. ધારાસભ્યોએ હથકડી અને સાંકળ લગાવીને અમેરિકાથી ગેરકાયદે ભારતીયોને પરત મોકલવાની પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હવે સરકારને ઘેરવા માટે આજે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલા પીએમજેવાય યોજનાના કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર વિધાનસભાના પગથિયા પર જ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યો દ્વારા નાટક રજૂ કરી ખ્યાતિ કાંડને રજૂ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા, ડોક્ટર તુષાર ચૌધરી ડોક્ટર બન્યા હતા, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દર્દી બન્યા હતા. હાલ રાજ્યનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ બજેટ સત્ર 28 માર્ચ સુધી મળવાનું છે. ત્યારે બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસનો વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. આજે વિધાનસભા સત્ર પહેલા વિપક્ષ આક્રમક જોવા મળ્યું હતું અને વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ હાલ રાજ્યની હોસ્પિટલોના વિવિધ કાંડને લઈને વિરોધ કર્યો હતો. નજીક આવી જોઈએ કિડની હૃદય શું શું લાગે તમારે હાર્ટમાં બ્લોકેજ છે, બધું બ્લોકેજ છે, ઓપરેશન કરવું પડે તમારું. એટલે બોટલ લાવો, તમે તમારા સગાને બોલાવી લો. તમારા સગા ક્યાં છે? અરે ડોક્ટર પગમાં દુખે છે મને. કમિશન હૃદયના સર્જરીમાં છે, ભલે પગમાં દુખતું હોય. સાહેબ આવું થોડુંક ચાલે. કમિશન સાહેબ તમે એમને મારી નાખશો. બ્લોકેજ છે, બધી 10% કમિશન હાર્ટની સર્જરીમાં છે, પગમાં ભલે દુખાતું હોય. અરે સાહેબ પેલા પગનું ઓપરેશન કરો. થાય પગનું ઓપરેશન. અરે આ પેશન્ટ તો ગુજરી ગયો. મારી નાખ્યો મારી મારા સગાવાલાને મારી નાખ્યો આ લોકોએ. અરે મારી નાખ્યો છે ડોક્ટર. તમે ચિંતા ના કરો. અરે પોલીસને બોલાવો, પોલીસને. પોલીસ તો અમારા ખિસ્સામાં છે. હાજી હાજી સાહેબ જી પેલો ડોક્ટર ગુજરી ગયો. હા પગમાં દુખાવો હતો, પણ આપણી સૂચના હતી તમારી. શું કરીશું? કમલમમાં બી વાત થઈ હતી, તમારી સૂચના હતી કે આટલું ઓપરેશન કરો. કમિશન તો એમાં નક્કી થયેલું ને. અરે ભલે પગમાં દુખાવો તો અમારી જોડે વાત તો કરી હતી. 10% કમિશન હાર્ટમાં છે, ગુજરી ગયો દર્દી. પલ્સ છે, હજુ થોડો પલ્સ છે. પલ્સ ચાલે. વાતો કે ડબલ કમિશન કમલમાં બી પહોંચાડવું પડશે અને સચિવ કમિશનર બધા સુધી તો 31 કરોડમાંથી 310 કરોડ જેવી રકમ પહોંચી ગઈ. હવે કેટલાનો ભોગ લેવાશે એવું મીડિયા સવાલ પૂછી રહ્યું છે. આ બધા મીડિયાના મિત્રો સાહેબ જ બેઠા છે. જી ગુજરી ગયા. પ્રભુ 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 મારી નાખ્યો આ બધા કમિશનમાં આ સરકારે હત્યા કરી છે. એમને ઘરવાળા જાણ કરી દીધા. તમે સગા છો અમને? હું એમને સગો છું. લાયા હતા ત્યારે જ એવું હતું. અરે એમનો પગનો તકલીફ હતી, તમને કહેતા હતા કે તમે હાર્ટનું ઓપરેશન કરી નાખ્યું છે. તમે ડોક્ટર છો કે શું છો? તમે લાયા ત્યારે આ હોસ્પિટલ તમે આ માટે ચલાવો છો? અને ઓલો એજન્ટ છે, એજન્ટ જે લઈને આવ્યો હતો, એ ભાઈ લઈને આવ્યો હતો કે અહીંયા પગનું ઓપરેશન કરવા માટે. તમે ડોક્ટર છો? અરે પણ અમારા દર્દી છે, આજે એનું મૃત્યુ થઈ ગયું છે. તમને લોકોને કઈ શરમ દેવું છે કે નહીં? ગુજરાત
गुजरात सरकार होश में आओ, होश में आओ, होश में आओ। गुजरात सरकार होश में आओ, होश में आओ, होश में आओ। आरोग्य मंत्री ने तपास करो, तपास करो, तपास करो। सीबीआई ने तपास सौंपो, तपास सौंपो, तपास सौंपो। નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.